અમરેલીમાં લેટર કાંડનો જે મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપના બે જૂથ વચ્ચે જે વિખવાદ સામે આવ્યો, જેમાં ભાજપના એક જૂથ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર વાયરલ કર્યોના પત્ર વાયરલ થયા બાદ આ મુદ્દો ન માત્ર અમરેલી પરંતુ ગુજરાતભરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે ને હવે તેના રાષ્ટ્રીય સ્તરે પણ પડઘા પડ્યા છે। જે રીતે ભાજપની લડાઈમાં પાટીદાર સમાજની યુતિનો ભોગ લેવાયો છે, તે મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભાના સદનમાં મુદ્દો ઉઠાવ્યો છે અને ભાજપમાં જે નેતાઓ વચ્ચે ડખો ચાલી રહ્યો છે ને જે પાટીદાર સમાજની યુતિને પ્રોબ્લેમ સહન કરવી પડી છે, તે મામલે શક્તિસિંહ ગોહિલે સુવાદ રાજ્યસભાના સદનમાં કરી છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આમ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શિસ્તતાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી હતી, જેમાં ભાજપના બે જૂથ સામે આવી ગયા હતા અને ભાજપના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો। આ લેટર કાંડના મામલે ભાજપના નેતાઓ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અને ત્યારબાદ પાટીદાર સમાજની યુતિ પાયલ ગોટી, જેમનું નામ છે, તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો ને તેમનું પોલીસે જાહેરમાં સરઘસ પણ કાઢ્યો હોય તે પ્રકારના આરોપો પોલીસ ઉપર લાગ્યા હતા અને આને જ લઈને રાજકારણ ગરમાયું હતું। આ અમરેલીનો જે લેટર કાંડનો મુદ્દો છે, ત્યારબાદ પાયલ ગોટીએ જે પત્રકાર પરિષદમાં પોલીસ ઉપર ગંભીર આરોપો કર્યા હતા, તે મુદ્દો ન માત્ર અમરેલી પરંતુ ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા હતા અને હવે રાષ્ટ્રીય સ્તરે પણ તેના પડઘા પડવાની શરૂઆત થઈ છે, કેમ કે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જે પાટીદાર સમાજની યુતિ પાયલ ગોટી સાથે અમરેલીમાં ઘટના બની ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈમાં જે પાટીદાર સમાજની યુતિ પીસાઈ છે તે મામલાને લઈને તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો। સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે પોલીસે આ પાટીદાર સમાજની યુતિને બેલ્ટ વડે માર માર્યો હોય તે પ્રકારના આરોપો પણ શક્તિસિંહ ગોહિલે લગાવતા રાજકારણ ગરમાયું છે। પહેલા તો રાજ્યસભાના સદનમાં શક્તિસિંહ ગોહિલે શું વાત કરી હતી ને શું પ્રહાર કર્યા હતા ભાજપના નેતાઓ ઉપર, તે સાંભળી લો। मैं ये भी कहूंगा कि महिला सम्मान की बात अभिभाषण में हुई है। अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया। गुजरात के उस अमरेली में एक बेटी, पाटीदार की बेटी, उसका सरघस निकाला गया, पट्टे से उनको मारा गया। गलती क्या थी उसकी? एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी। भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया, वो खत क्यों टाइप किया करके उसका गुनाह हो गया और उसको वहां से मारा गया। और उसी भाजपा का एक गुट का एक नेता जो एमपी भी रह चुके हैं, वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं, अगर दूसरे भाजपा वाले ग्रुप के सामने है वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले। तो ये दो, वो कहते हैं ना, हमारे वहां गुजराती में कहावत है सर कि पाडानी लड़ाई में झाड़नो खो। इस मीन्स बड़े दो बुल जब लड़ते हैं आपस में तो निर्दोष पेड़ मारे जाते हैं। भाजपा के इन गुटों की लड़ाई में उस बेटी को प्रॉब्लम हुई। હતા રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ, તેમણે કહ્યું કે એક તરફ ભાજપ છે તે મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે અને બીજી તરફ અમરેલીમાં ગુજરાતમાં પાટીદાર સમાજની એક યુવતી સાથે પોલીસ દ્વારા પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું, જેમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓની લડાઈ હતી ને તે લડાઈમાં એક પાટીદાર સમાજની યુવતી પીસાઈને આજે આ યુવતીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ મુદ્દો છે તે અમરેલી ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહ્યો છે। આ મામલાની તપાસ ડીઆઈજી દિલીપ રાય દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે, પાયલ ગોટીએ જે આરોપ કર્યા છે અધિકારીઓ પર, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને આ લેટર કાંડનો જે મામલો સામે આવ્યો છે એ લેટર કાંડમાં કોણ આરોપી સામે આવે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ